નવી શરતની જમીન ક્યારે ફ્રી થાય? નવી શરતની જમીન જે નવી શરત છે એ ક્યારે પૂર્ણ થાય? મિત્રો, આ સમસ્યાને લગતા ઘણા બધા પ્રશ્ન વ્યુઅર્સના આવ્યા હતા, એટલે આ વિડીયો બનાવવાની પ્રેરણા મને મળી છે. તો નવી શરતની જમીન છે, આ નવી શરત છે એ ક્યારે પૂર્ણ થાય એની માહિતી આ વિડીયોના માધ્યમથી હું આજે આપવા જઈ રહ્યો છું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમારી પાસે જો કોઈ નવી શરતની જમીન છે તો એ ક્યારે જૂની શરતમાં કન્વર્ટ થાય છે એની માહિતી તમને આ વિડીયોના માધ્યમથી મળી રહે. મિત્રો, ઘણા લોકો એવું માને છે કે અમુક વર્ષો વીતી જાય એટલે નવી શરતની જમીન છે એ આપોઆપ જૂની શરતમાં ફેરવાઈ જાય છે, પરંતુ આ માન્યતા ખોટી છે. કારણ કે જ્યારે નવી શરતની જમીન છે એ કોઈ પણ વ્યક્તિને ફાળવવામાં આવી હોય છે તો એના માટેનો એક હુકમ કરવામાં આવ્યો હોય છે. આ હુકમમાં એની શું શરતો છે એ જોવી પડે. મિત્રો, દરેક કેસ છે એ દરેક એના ફેક્ટને આધારિત હોય છે. એટલે કોઈ પણ નવી શરતની જમીન છે એની હુકમમાં જો કોઈ એવી શરત હોય કે અમુક વર્ષ પછી એ જૂની શરતમાં કન્વર્ટ થઈ જશે, તો એના માટે થઈને પણ તમારે કલેક્ટરમાં નવી શરતમાંથી મુક્તિ મેળવવા માટે થઈને અરજી કરવી પડે, અને એ હુકમ મળ્યા બાદ જ તમારી જમીન છે એ જૂની શરતમાં કન્વર્ટ થતી હોય છે. બીજું, વચમાં રાજ્ય સરકારે પણ અમુક પરિપત્ર બહાર પાડ્યા હતા કે અમુક સમય પહેલાંની જો જમીનો હોય તો એ જૂની શરતમાં ફેરવી આપી. તો તમારી પણ જો એવી કોઈ જમીન હોય તો તમે એ અંગે પ્રાંત અધિકારીને કે કલેક્ટરને અરજી કરી અને નવી શરતમાંથી જૂની શરતમાં તમારી જમીન છે કન્વર્ટ કરાવી શકો છો. અને ઘણી વખત અમુક હુકમો છે એમાં કોઈ સમય મર્યાદા હોતી નથી, અને જો જૂની શરતમાં ફેરવવી હોય તો એની અન્ય બીજી કોઈ પણ શરતો હોઈ શકે કે દંડ ભરવો પડે, પ્રીમિયમ ભરવું પડે, સરકારી કાયદામાં મહેસૂલી અધિનિયમ મુજબ આવી પણ શરત હોઈ શકે છે. એટલે કોઈ પણ નવી શરતની જમીન છે એ જૂની શરતમાં ફેરવવી હોય તો એનો હુકમની શરતો છે એનો અભ્યાસ કરવો જરૂરી છે. આવી જમીન છે એનું જો ડાયરેક્ટ વેચાણ કરવામાં આવ્યો હોય કે તમે આવી જમીન છે એ કોઈને વેચી નાખી હોય તો આવો વેચાણ કરાર છે કોઈ પણ પક્ષકાર છે એ પડકારી શકે છે, અને આવા વેચાણ કરાર છે એને માન્યતા મળતી નથી. અને ઘણી વખત જે ખેડૂત હોય છે અથવા તો જમીનના માલિક હોય છે એને જમીન ગુમાવવાનો પણ વારો આવતો હોય છે. કારણ કે જો આવા વેચાણ કરારો થયા હોય એવું ધ્યાને આવે તો ઘણી વખત કલેક્ટર છે એ સુઓ મોટો પણ કાર્યવાહી હાથ ધરતા હોય છે, અને આવા વેચાણ કરાર છે એને રદ કરતા હોય છે, અને શરત ભંગની કાર્યવાહી કરી આવી જમીનો છે એ શ્રી સરકાર કરવામાં આવતી હોય છે. એટલે નવી શરતની જમીન છે એને કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવ્યા વિના વેચાણ કરાર કરવો નહીં, અન્યથા જમીન છે એ શ્રી સરકાર થવાનો શક્યતા પૂરેપૂરી રહે છે. તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી નવી શરતની જમીન છે એ જૂની શરતમાં ક્યારે કન્વર્ટ થાય છે અને એની શું પ્રક્રિયા હોય છે એને ટૂંકમાં મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. હું આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે, તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે. તમને આ વિડીયો માહિતીસભર લાગ્યો હોય તો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો, જેથી કરીને તમારા મિત્ર સર્કલમાં, ગ્રુપમાં, તમારા ગામમાં જો આવો કોઈ પ્રશ્ન હોય તો એનો ઉપચાર છે આ વિડીયોના માધ્યમથી એ વ્યક્તિ મેળવી શકે. આ સિવાય તમારા જમીનને લગતા કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં તમારી મૂંઝવણ કે પ્રશ્ન જરૂરથી લખશો. હું એનો કાનૂની ઉપચાર તમને સમજાવીશ અને હું પૂર્ણ પ્રયાસ કરીશ કે એનું તમને માર્ગદર્શન આપી શકું. ફરી પાછો નવા વિડીયો સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો.